નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 9ના હિન્દી વિષયની અંદર પાઠ નંબર 1 આરાધના નું સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર દોસ્તો આપણે જોવાના છે. અને મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના દરેક વિષયના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે અને સાથે સાથે હિન્દી વિષયના પણ દરેક પાઠના વિડીયો મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ચાલો દોસ્તો, તો હવે આપણે વધારે સમય નહીં લઈએ અને શરૂ કરીએ આજનું આપણું ધોરણ 9નું હિન્દી વિષયનો પાઠ નંબર 1 જે છે આરાધના, તેના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન. ચાલો, તો પ્રશ્ન નંબર 1, निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए. એમાં પહેલો સવાલ, કવિ નિત્ય कैसी आराधना चाहते हैं? तो जवाब आवश्य कवि नित्य ऐसी आराधना चाहते हैं जिसमें सत्य, सुंदर और मांगल्य की भावना हो. बीजो सवाल, कवि कैसी मनोकामना चाहते हैं? तो दुखी लोग दुखों से मुक्त हो ऐसी मनोकामना कवि चाहते हैं. ત્યાર પછી આગળ ત્રીજો સવાલ, कवि दुर्बलों के रक्षणार्थ किसकी साधना चाहते हैं? तो जवाब आवश्य कवि दुर्बलों के रक्षणार्थ पौरुष की साधना चाहते हैं. चौथो सवाल, कवि किसकी अभ्यर्थना करते हैं? तो जवाब आवश्य कवि सबसे जीवन में नया प्रकाश आने की अभ्यर्थना करते हैं. पांचवा सवाल, कवि कैसी बंधुता की कामना करते हैं? तो कवि ऐसी बंधुता की कामना करते हैं जिसमें सब स्वतंत्र होकर भी भाईचारे की भावना से जुड़ी हो. ચાલો, ત્યાર પછી મિત્રો, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે આપણે ઓનલાઈન ટ્યુશન ક્લાસ શરૂ કરેલ છે. શું કરેલ છે? ઓનલાઈન ટ્યુશન ક્લાસ, જેની ફી કેટલી છે દોસ્તો? તો કે માત્ર 2200 રૂપિયા. આખા વર્ષની ફી છે 2200 રૂપિયા. અહીંયા તમને ધોરણ 9 અને 10ના આખા વર્ષ દરમિયાન લાઈવ લેક્ચર દ્વારા બધા જ પાઠની એકદમ સરળ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે બેસ્ટ શિક્ષકો દ્વારા સમજાવવામાં આવશે. સાથે સાથે બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોઈન થશો તો આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ પણ આપણે તમને ફ્રી આપી દેવાના છીએ. અને દરેક વિદ્યાર્થીઓના ઘરે હેન્ડ રિટન બુક પણ આપણે પહોંચાડવાના છીએ દોસ્તો. તો જરૂરથી, હજુ તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન નથી થયા તો જોઈન થઈ જજો. વરસાદ હોય, તાડ હોય કે તડકો હોય, ઘરે બેઠા બેઠા આરામથી તમે દરેક પાઠને સમજી શકો છો અને સાથે સાથે તમારા પ્રશ્નો, ડાઉટ પણ લાઈવની અંદર સરને પૂછી શકો છો, વોટ્સઅપ પર સરને પૂછી શકો છો. અને ફી કેટલી? તો કે આખા વર્ષની માત્ર 2200 રૂપિયા ફી. આવી ઓપોર્ચ્યુનિટી બીજે કોઈ જગ્યાએ નહીં મળે. એના માટે શું કરવાનું છે આમાં જોડાવા માટે? તો કે આ ડિસ્ક્રિપ્શનમાં, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે એ ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશનની. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં ધોરણ 9 અથવા તો 10 ઉપર ક્લિક કરીને બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જવાનું છે. વધારે માહિતી માટે મિત્રો હું તમને એક નંબર લખી દઉં અહીંયા, બરાબર? તો વધારે માહિતી માટે અહીંયા જે નંબર તમને જણાવું છું એ નંબર ઉપર તમારે ખાસ કોન્ટેક્ટ કરી દેવાનો છે. તમારા મમ્મી, પપ્પા અથવા તો વાલીને કહેજો કે અત્યારે જ કોન્ટેક્ટ કરી અને આપણે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર ફટાફટ જોઈન થઈ જાય. બરાબર છે? તો કરો કંકુના હવે ના રાહ જોવાય દોસ્તો, કારણ કે આવી ઓપોર્ચ્યુનિટી નથી આવતી જીવનમાં વારંવાર. તો જરૂરથી જોડાઈ જજો. ચોક્કસથી તમને બેનિફિટ થશે. તમારા વાલી જે હોય, વડીલો હોય, એમને કહો કે આ નંબર ઉપર કોલ કરીને આ બેચ વિશે, ઓશન જ્ઞાન લાઈવ વિશે થોડી વધારે ઇન્ફોર્મેશન મેળવી લે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. निम्नलिखित प्रश्नों के उत्तर 5-6 वाक्यों में लिखिए. એમાં પહેલો સવાલ, कवि कैसे मांगल्य की आराधना करते हैं? तो જોઈએ, मांगल्य अर्थात सबका कल्याण. कवि चाहते हैं कि सब लोग सत्य के मार्ग पर चले, सबके मन में सुंदर विचार आए और सब एक दूसरे के कल्याण की बात सोचे. इस तरह कवि सबके कल्याण की कामना करते हुए मांगल्य की आराधना करते हैं. બીજો સવાલ, कवि के अनुसार किसके दुख दूर होने चाहिए? तो जवाब आवश्य कवि के अनुसार लोगों के जीवन में तरह तरह के दुख हैं. इन दुखों से छुटकारा पाने का उन्हें कोई मार्ग नहीं सूझता. उन्हें दूसरों की सहानुभूति भी नहीं मिलती. वे स्वयं अपने दुखों से मुक्त नहीं हो सकते. ऐसे उपेक्षित और असहाय लोगों के दुख दूर होने चाहिए. ત્યાર પછી છે ત્રીજો સવાલ, कवि की क्या अभ्यर्थना है? तो જોઈએ उत्तर, कवि चाहते हैं कि मनुष्य के जीवन में नया प्रकाश आए, वह नई चेतना का अनुभव करे, उसके हृदय में सुंदर और नए विचार हो, उसकी सभी आशाएं पूरी हो, वह मनुष्यता की पूजा करे, सब लोग धीर और वीर बने. ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથો સવાલ, कवि भेदों को नाश करने की बात क्यों करते हैं?
तो संसार में विज्ञान ने बहुत उन्नति कर ली है, फिर भी दुनिया में ऊंच नीच जाति पाति अमीर गरीब आदि कई भेद है। इन भेदभावों के कारण मानव समाज में ईर्ष्या द्वेष और संघर्ष है। इनके कारण मानव एकता में बाधाएं आती है और हमारा विश्व बंधु का सपना पूरा नहीं होता। इसलिए कवि इन भेदों को नाश करने की बात करते हैं। ત્યાર પછી આપણે આગળ જોઈએ નેક્स्ट प्रश्न नंबर 3। निम्नलिखित काव्य पंक्तियों का आशय स्पष्ट कीजिए। એમાં છે જો દેહ મંદિર ચિત્ત મંદિર એક ही है प्रार्थना सत्य सुंदर मांगल्य की नित्य हो आराधना। तो એનો જે આશય છે પંક્તિનો એ કંઈક આ પ્રમાણે છે। જો कवि वसंत बापट बहुत उदार हृदय और ऊंची दृष्टि के कवि है। उनके चित्त और देह की बस एक ही प्रार्थना है कि लोग अच्छे कर्म करें, सत्य के मार्ग पर चले, उनके हृदय में शुभ और सुंदर भावनाएं हो, लोग स्वार्थ त्याग कर सबके हित की बात सोचे। ચાલો ત્યાર પછી અહીંયા આપણને બીજો પંક્તિ જે છે તે આપેલી છે। શું છે જુઓ, भेद सभी अस्तर होवे बैर और वासना, मानवों की एकता की पूर्ण हो कल्पना, मुक्त हम चाहे एक ही बंधुता की कल्पना। तो एमा कंईक आ प्रमाणे आपणे जवाब लखी शकीए। आज संसार में वर्ण भेद, जाति भेद, रंग भेद आदि कई भेद बने हुए हैं। ईर्ष्या द्वेष के कारण उच्च नीच का अंतर बना है, इसलिए मानव जाति में एकता नहीं है। संसार में अशांति और संघर्ष का कारण ये तरह तरह के भेद ही है। जब तक इन भेदों का नाश नहीं होगा, तब तक मनुष्य जाति एक नहीं होगी। चलो ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4। काव्य पंक्तियों को पूर्ण कीजिए। એમાં છે દેહ મંદિર ચિત્ત મંદિર એક ही है થી લઈ અને પૌરુષ की સાધના સુધી આપણે આ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે। તો કંઈક આ પ્રમાણે આપણે કરી શકીએ। જો देह मंदिर चित्त मंदिर एक ही है प्रार्थना सत्य सुंदर मांगल्य की नित्य हो आराधना, दुखियारों का दुख जाए ये मनोकामना, वेदना को परख पाने जगाए संवेदना, दुर्बलों के रक्षणार्थ पौरुष की साधना। ત્યાર પછી બીજું, जीवन में नवतेज होती लय અને बंधुता की कामना सुधी। तो जीवन में नवतेज हो अंतरंग में भावना, सुंदरता की आस हो मानवता की हो उपासना, शौर्य पावे धैर्य पावे यही है अभ्यर्थना। મિત્રો ધોરણ 9 અને 10ના ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ આપણે શરૂ કરી દીધા છે। આખા વર્ષની ફી માત્ર 2200 રૂપિયા છે દોસ્તો, જેની અંદર તમને બ્રહ્માસ્ત્ર બેચ એની અંદર દરેકે દરેક પાઠના દરેક ચેપ્ટરના એનિમેશન સાથે જોરદાર બેસ્ટ શિક્ષકો દ્વારા તમને સમજૂતી મળી જવાની છે। અને આ બ્રહ્માસ્ત્ર બેચની સાથે સાથે આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ પણ આપણે તદ્દન ફ્રી આપી દેવાના છીએ દોસ્તો। તો હજુ પણ જો તમે બ્રહ્માસ્ત્ર બેચમાં નથી જોડાયા તો મોકો છે તમારા માટે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટેનો। મોબાઈલ નંબર હું અહીંયા તમને લખી દઉં છું 70 46 22 22 54। અત્યારે જ તમારા વાલી અથવા તો તમારા વડીલોને કહેજો કે આ નંબર ઉપર કોલ કરી અને તમે આ બ્રહ્માસ્ત્ર બેચ વિશે માહિતી મેળવી લો અને કરો કંકુના રાહ ન જોવાય દોસ્તો હવે આ શુભ કાર્યની અંદર, કારણ કે આટલી ઓછી ફીમાં આટલું જબરજસ્ત એજ્યુકેશન માત્ર ઓશન જ્ઞાન લાઈવ ઉપર જ મળશે। અને એના માટે કરવાનું શું છે તો કે આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ તમારે ડાઉનલોડ કરી લેવાની છે દોસ્તો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપેલી છે। અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન જ્ઞાન લાઈવ લખશો ને દોસ્તો, બરાબર છે, ઓશન જ્ઞાન લાઈવ, તો પણ તમે સરળતાથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો। તો હું એવી આશા રાખું છું કે તમે દરેક વિદ્યાર્થીઓ ચોક્કસથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। ત્યાર પછી પ્રશ્ન નંબર 5। निम्नलिखित शब्दों के विरोधी शब्द, निम्नलिखित शब्दों के विरोधी शब्द लिखिए। માનવનું વિરોધી થશે દાનવ, સત્યનું થશે અસત્ય, મંગલનું થશે અમંગલ, દુઃખનું થશે સુખ અને દુર્બલનું થશે અદુર્બલ। ત્યાર પછી છે જીવનનું થશે મૃત્યુ, સુંદરનું થશે અસુંદર, અસ્તનું થશે ઉદય, મુક્તનું થશે બદ્ધ, એકનું થશે અનેક અને રક્ષકનું થશે ભક્ષક। ચાલો ત્યાર પછી અહીંયા આપણે આ ધોરણ 9નું પાઠ 1 નું જે સ્વાધ્યાયનું સોલ્યુશન છે તે દોસ્તો પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 9ના પાઠ નંબર 2ના હિન્દી વિષયના સ્વાધ્યાયના સચોટ સોલ્યુશન સાથે। અને મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના હિન્દી વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના સચોટ સોલ્યુશનના વિડીયો મુકાઈ ગયા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો હવે રાહ ન જુઓ દોસ્તો, ફટાફટ જોડાઈ જજો અને આ બધા જ વિડીયો જોઈ લેજો અને સાથે સાથે આપણી બ્રહ્માસ્ત્ર બેચ, કઈ બેચ દોસ્તો? બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાનું પણ ભૂલતા નહીં, કારણ કે અહીંયાથી તમારા જીવનનો માર્ગ બદલવાની શરૂઆત થવાની છે। તો જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।